સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અને સ્વચ્છતા અભિયાનમાં જનભાગીદારી વધારવાના હેતુથી સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ થયો. આ અભિયાનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના સેક્ટર 7ની શાક માર્કેટ ખાતે શ્રમદાન કરી લોકોને શ્રમદાન કરવા પ્રોત્સાહિત કર્યા. સાથે શ્રેષ્ઠ સફાઈ મિત્રોને ઇનામ આપી રાશન કીટનું પણ વિતરણ કરાયું. શહેરીજનોને સ્વચ્છતા જાળવવા વધુ સજાગ કરવા વિવિધ મહાનગરપાલિકાઓ અને પાલિકાઓમાં શેરી નાટકનું આયોજન કરી નાટ્યાત્મક રીતે કચરાના વર્ગીકરણ સાથે જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા માટે સંદેશ અપાયો. સાપ્તાહિક થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં સફાઈ કર્મીઓ અને સ્વચ્છાગ્રહીઓ દ્વારા 998 ટન કચરો એકત્રિત કરી 955 ટન કચરાનો નિકાલ કરાયો.